અને પરબ્રહ્મ સુધી પહોંચવું છે. બપોર પછીના સત્રમાં પરબ્રહ્મના પ્રાગટ્યની કથા આવશે, ભગવાન કૃષ્ણની કથા આવશે. કૃષ્ણ આવે એટલે તડાકા ભડાકા નાચ ગાન ધામ ધૂમી સાથે જ કૃષ્ણ આવતો હોય છે. એમને એમ સાદગીથી કૃષ્ણ આવતો નથી. કાલે જ પેલા કૃષ્ણ બનાવવાનો હતો એટલે એવું કીધું કે કૃષ્ણ કેવો શોધજો, તો આમ ઊંટને હળી કરે ને એવો કૃષ્ણ જોઈએ. ઊંટ બેઠું હોય ને ત્યાં જઈને હળી કરે ને એવો કૃષ્ણ જોઈએ. પછી આમ જ્યાં બેહાડી રાખે ત્યાં બેહી જ રહેતો હોય એ કૃષ્ણમાં ન ચાલે. ઢીલો પૂછો કૃષ્ણમાં ન ચાલે. માને આખી ગલીમાં દોડાવતો હોય એ કૃષ્ણના પાત્રમાં જામે, કારણ કૃષ્ણ એ નટખટ હતો, દોડાવનારો હતો. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું પ્રાગટ્ય બપોર પછીના સત્રમાં, બપોર પછીની કથામાં ધામધૂમથી કરીશું. સરસ મજાના કપડા પહેરીને આવજો. ખાસ સૂચના, કપડા બગડે તો એકબીજા ઉપર બગડવાનું નથી. આ કોક દહીં ઉછાળે, કોક દૂધ ફેંકે ને કોક છાશ ફેંકે, કદાચ કપડા ગંદા થાય, ડાઘા પડે તો એકબીજાની ઉપર ખીજાવાનું નથી. કારણ નંદ મહોત્સવમાં એવું જ ચાલે. નંદ મહોત્સવમાં થાય, કોકની આ વીંટી જાય, કોકનો અછોડોઈ જાય. એ બહુ વ્યવસ્થિત પહેરીને આવજો, કારણ દુનિયાનો મોટામાં મોટો ચોર આવે. કૃષ્ણ જેવો કોઈ ચોર નથી. ચિત્તને ચોરનારો છે, માખણને ચોરનારો છે. ચોરી લે, હાથમાંથી અંગૂઠી જતી રહે, ગળામાંથી અછોડો જતો રહે, કઈ નક્કી. પણ નંદ મહોત્સવ ધામધૂમથી ભૂલી જવાનું. વાગરામાં છીએ, બસ यही हमारा गोकुल है, पास में ही हमारी यमुना मैया. आने यमुना मानवी ક્યાં શોધવા જવું? યમુના આજ યમુના ને આજ ગોકુળ ને આપણે જ ગોવાળિયા ને આપણે જ ગોપી, આપણે જ નંદ. બહુ પરમ ભાવના કરી અને ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવમાં બપોર પછી બરાબર 3 વાગે કથાનું સત્ર શરૂ થઈ જશે. બરાબર 3 વાગે કથા શરૂ થઈ જશે. 3 થી 1 મિનિટે આગી પાછી નહીં, કોઈની રાહ જોવામાં આવશે નહીં, કારણ આજે પહેલો દિવસ છે. મને ખબર છે પહેલા દિવસે જો મોડું કરીએ ને તો બીજા દિવસે બેનો મોડા જાય. બેનોને એમ થાય કે આ K3 નું 3:30 જાય. પણ એક વાત મને બહુ સારી રીતે ખબર છે કે ડોહી મરે નો વાંધો નહીં, પણ જમ ઘર ભાળવો ન જોઈએ. પહેલા દિવસથી જ આપણે શરૂઆત પરફેક્ટ કરી. 3 વાગે કથાનો પ્રારંભ થઈ જશે. બરાબર 2:45 વાગે આ મંડપમાં આપ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। यं प्रम्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवत પ્રારંભમાં આ ગ્રંથના વક્તા શુકદેવજી મહારાજને વંદના કરવામાં આવી છે. કેવા શુકદેવજી, જેની પાછળ સ્વયં મહર્ષિ વેદવ્યાસ દોડ્યા છે. વૈરાગ્યનું જીવતું જાગતું સ્વરૂપ એટલે શુકદેવજી મહારાજ. આપણને વૈરાગ્ય ચઢે ઉતરે, શુકદેવજી જન્મજાત વૈરાગી છે. જન્મજાત જે વસ્તુ હોય એ ક્યારેય રંગ બદલતી નથી. શુકદેવજીનો વૈરાગ્ય જન્મજાત છે. જન્મથી જ વૈરાગ્ય લઈને આવેલા છે. આપણને કોઈએ કહ્યું ને વૈરાગ્ય ચડ્યું, ટકોર કરીને વૈરાગ્ય ચડ્યું, લૂંટાઈ ગયાને વૈરાગ્ય ચડ્યું, ઠોકર વાગીને વૈરાગ્ય ચડ્યું, એ વૈરાગ્ય ઉતરી પણ શકે. ધંધામાં ખોટ ગઈને વૈરાગ્ય ચડે, એ ધંધો તેજીમાં આવે તો વૈરાગ્ય પાછું ઉતરી પણ જાય. છૂટાછેડા થઈને વૈરાગ્ય ચડે, એ બીજે ક્યાંક ગોઠવાય તો વૈરાગ્ય ઉતરી પણ જાય. ચઢે અને ઉતરે. શુકદેવજી ઉત્તમ વૈરાગ્ય છે. જન્મથી જ વૈરાગ્ય લઈને આવ્યા છે. મીરાબાઈને કોઈએ પૂછ્યું કે ભાઈ
તમને વૈરાગી ક્યારે ચડ્યો? આ કોઈ પૂછવાનો પ્રશ્ન નથી. ઘણા મને પૂછે કે તમને મંદિરમાં આવવાનું મન કેમ હતું? હવે એનો જવાબ શું આપવું? આમાંથી લગભગ આવેલા છે, મેં તો કોઈને જોયા નથી, તો હું મારી વાત કરું. હું 7 વર્ષની ઉંમરે મંદિરમાં આવેલો. નહોતું ત્યારે આપણને શાસ્ત્રનું જ્ઞાન, પણ સંતો ગામમાં આવતા, સંતો પ્રસાદ આપતા, મંદિરે જતા ને એ સાધુની જોડે મંદિરમાં આવ્યા, એટલી હકીકત આપણને યાદ છે. વૈરાગ્ય ચઢાવવા માટે કોઈ દુર્ઘટના થાય જ એવું જરૂરી નથી. મીરાબાઈએ બહુ સુંદર જવાબ આપ્યો. એને જ્યારે પૂછવામાં આવ્યું કે વૈરાગ્ય ક્યારે ચડ્યું, કઈ તારીખે વૈરાગ્ય તમને ચડ્યું, ત્યારે મીરાબાઈએ પૂછ્યું કે ઘરમાંથી કચરો કાઢો છો એ સમયની નોંધ કરો છો? ફલાણી તારીખે સાંજના 7:30 વાગે કચરો કાઢ્યો. પેલો કે નહીં, બસ સંસારની ધૂળ હતી એ ખંખેરી નાખી. એ ધૂળ ક્યારે ખંખેરી, કેટલા વાગે ખંખેરી, એની કોઈ નોંધ નથી. સંસાર મારા માટે ધૂળ જેવો હતો. એ ધૂળ ખંખેરી નાખી, ક્યારે ખંખેરી યાદ નથી.